નમસ્કાર. ઘણા લોકોને છે ને ગણિત થોડું કંટાળાજનક લાગે છે, પણ શું એવું ખરેખર છે? આજે આપણે આ જ વિચારને બદલવાના છીએ. આજે આપણે ગણિતને એક એવી ચાવી તરીકે જોવાના છીએ જે ખરેખર મજેદાર કોયડાઓ ઉકેલે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને લસાનું રહસ્ય જાણીએ. ચાલો આજના વિશ્લેષણની શરૂઆત એક બહુ જ સરળ પણ રસપ્રદ સવાલથી કરીએ. કલ્પના કરો કે બે ઘડિયાળો છે, એક દર 8 મિનિટે વાગે છે અને બીજી દર 12 મિનિટે. તો સવાલ એ છે કે બંને ફરી એક જ સમયે એક સાથે ક્યારે વાગશે? આ એક એવો કોયડો છે જેનો જવાબ આજે આપણે શોધી કાઢીશું. હવે આ કોયડો ઉકેલવા માટે આપણે કોઈ અંદાજો નથી લગાવવાનો. ના, એના માટે આપણી પાસે એક ખાસ ગણિતનું સાધન છે જે આપણને સીધો અને એકદમ સાચો જવાબ આપશે. અને એ ખાસ સાધનનું નામ શું છે ખબર છે? એ છે લસા, અંગ્રેજીમાં જેને આપણે LCM કહીએ છીએ. આ એ જ ગુપ્ત કોડ છે જે આપણી ઘડિયાળની સમસ્યાને એક ઝાટકે ઉકેલી નાખશે. તો આ લસા છે શું? આમ જોવા જઈએ તો એની વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે. જ્યારે આપણી પાસે બે કે એનાથી વધુ સંખ્યાઓ હોય ત્યારે એમના જે સામાન્ય ગુણાકાર હોય એમાંથી જે સૌથી નાનો હોય ને એને જ લસા કહેવાય છે. ચલો આને હજી થોડું સરળ બનાવીએ. લઘુત્તમ સામાન્ય ગુણાકાર. ચાલો આ શબ્દની જ ચીરફાડ કરીએ. લઘુત્તમ એટલે કે સૌથી નાનું, સામાન્ય એટલે કે એવું કંઈક જે બધી સંખ્યાઓમાં હોય, કોમન હોય, અને ગુણાકાર બસ ગુણાકાર કરવાથી મળતો જવાબ. તો આખો મતલબ શું થયો? બધી સંખ્યાઓમાં આવતો સૌથી નાનો ગુણાકાર. છે ને એકદમ સરળ? ઓકે, તો લસા શોધવાની પહેલી અને સૌથી સહેલી રીત છે ગુણાકારની યાદી બનાવવાની. આપણા ઘડિયાળવાળા કોયડા પર પાછા જઈએ એ પહેલાં ચાલો એક નાનું ઉદાહરણ લઈએ, 4 અને 6નું, જેથી આખી વાત બરાબર સમજાઈ જાય. સૌથી પહેલાં 4ના ગુણાકાર જોઈએ. સમજો કે આપણે 4 કદમ કૂદી રહ્યા છીએ. પહેલો કૂદકો 4 પર, બીજો 8 પર, ત્રીજો 12 પર અને બસ એમ જ આગળ. હવે એ જ રીતે 6ના કદમ લઈએ. 6, 12, 18, 24 અને એમ જ આગળ. તો હવે આપણી પાસે બંને સંખ્યાઓના રસ્તાઓનો એક નકશો તૈયાર છે. હવે જોવાનું એ છે કે આ રસ્તાઓ ક્યાં ભેગા થાય છે. હવે આવે છે અસલી મજા. આ બંને યાદીઓ જુઓ. કંઈક કોમન દેખાય છે? કોઈ એવા નંબર જે બંને લાઇનમાં આવે છે? હા, જુઓ, 12 અને 24. આ એ જગ્યાઓ છે જ્યાં બંને રસ્તા ભેગા થાય છે. આ જે નંબરો છે ને 12 અને 24, એને જ કહેવાય સામાન્ય ગુણાકાર. આ એવા પોઈન્ટ્સ છે જ્યાં 4 અને 6 બંને મળે છે. પણ યાદ છે આપણે શું શોધી રહ્યા છીએ? લઘુત્તમ સામાન્ય ગુણાકાર, એટલે કે સૌથી નાનો. તો 12 અને 24માંથી નાનું કયું? દેખીતી રીતે 12. તો બસ મળી ગયો જવાબ. 4 અને 6નો લસા છે 12, કારણ કે એ પહેલો નંબર છે જે બંનેમાં કોમન છે. હવે યાદી બનાવવાની રીત નાના નંબરો માટે તો બરાબર છે, પણ 8 અને 12 જેવા થોડા મોટા નંબરો માટે એ થોડી લાંબી પડી શકે. તો ચાલો હવે એક પ્રો લેવલ રીત જોઈએ, ભાગાકારની પદ્ધતિ. આ રીત આપણા ઘડિયાળના કોયડા માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો હવે આપણા અસલી કોયડા પર પાછા આવીએ. આપણા નંબરો છે 8 અને 12. હવે આ નવી શક્તિશાળી રીતથી એમનો લસા શોધીએ. જુઓ, અહીં આપણે 8 અને 12ને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગવાનું શરૂ કરીશું. સૌથી નાની કઈ છે? 2. તો 2થી ભાગીએ. જ્યાં સુધી 2થી ભાગ ચાલતો રહે આપણે ભાગતા રહીશું. પછી આગળની અવિભાજ્ય સંખ્યા એટલે કે 3. આપણો ટાર્ગેટ શું છે? બસ નીચે 1 અને 1 આવી જાય ત્યાં સુધી ચાલવાનું છે. ઓકે, તો નીચે 1 1 આવી ગયું. મતલબ કે આપણું કામ લગભગ પૂરું. હવે ખાલી ડાબી બાજુ જે નંબરો દેખાય છે ને, 2, 2, 2 અને 3, એ બધાનો ગુણાકાર કરી નાખવાનો છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 શું થાય? એ થાય છે 24. આ જ છે એ જાદુઈ નંબર જે આપણા કોયડાનો જવાબ છે. જોયું આ ભાગાકારની રીત કેટલી જોરદાર છે? ચાલો તો ગણતરી થઈ ગઈ છે, જવાબ આપણી સામે છે. તો જે સવાલથી આપણે શરૂઆત કરી હતી એને હવે પૂરો કરીએ. અને જવાબ છે 24. એનો મતલબ એ છે કે બંને ઘડિયાળો બરાબર 24 મિનિટ પછી ફરી એક સાથે વાગશે. જોયો, ગણિતે આપણને એકદમ પરફેક્ટ જવાબ આપ્યો. કોઈ અંદાજો નહીં, ફક્ત લોજિક.
પણ એક મિનિટ, શું લસા ફક્ત આવા ઘડિયાળના કોયડા ઉકેલવા માટે જ છે? ના, બિલકુલ નહીં. આ તો એક એવું ટૂલ છે જે આપણી રોજિંદી લાઈફમાં ઘણી બધી જગ્યાએ કામમાં આવે છે. જરા વિચારો, બે મિત્રો છે. એક દર ત્રીજા દિવસે પાર્કમાં જાય છે અને બીજો દર 5મા દિવસે. તો બંને ફરીથી ક્યારે ભેગા મળશે? અથવા કોઈ ઇવેન્ટનું પ્લાનિંગ કરતી વખતે અલગ અલગ લાઇટોને એકસાથે કેવી રીતે ઝબકાવવી? આ બધી જગ્યાએ લસા આપણું કામ સહેલું કરી દે છે. તો આજે આપણે જોયું કે લસા શું છે અને એ કેવી રીતે કામ કરે છે. પણ આ તો ખાલી શરૂઆત છે. હવે સવાલ એ છે કે આ જાણ્યા પછી આજુબાજુ નજર ફેરવીને જુઓ, એવી કઈ જગ્યાઓ દેખાય છે જ્યાં આ મસ્ત ટૂલનો ઉપયોગ થઈ શકે? વિચારજો. હા.